ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ રોશની એસ્ટેટના એક ગોડાઉનમાં દરોડો પાડી શંકાસ્પદ કોપરના વાયરના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. પોલીસના આશંકા છે કે આ જથ્થો ચોરી અથવા છળકપટથી મેળવવામાં આવ્યો હોઈ શકે છે, જેના આધારે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ એલસીબી પોલીસના કર્મચારીઓ જ્યારે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને અંગત બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે નોબલ માર્કેટ પાસે આવેલ રોશની એસ્ટેટના એક ગોડાઉનમાં શંકાસ્પદ કોપરનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો છે. જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રોશની એસ્ટેટમાં આવેલ કાલુ બંગાળિયાના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી 5 પ્લાસ્ટિકના મીણિયા કોથળા મળી આવ્યા હતા, જેમાં કોપર વાયરના ગુચલા ભરેલા હતા. પોલીસે સ્થળ પર હાજર શખ્સની પૂછપરછ કરી હતી, પરંતુ આ કોપરના જથ્થા અંગે કોઈ સંતોષકારક કે યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. પોલીસે આ કોપર વાયરનો જથ્થો ચોરીનો હોવાની આશંકા સાથે તેનું વજન કરાવતા કુલ 85 કિલો જથ્થો મળી આવ્યો હતો. બજાર કિંમત મુજબ 1 કિલો કોપરના અંદાજિત 900 રૂપિયા લેખે કુલ ₹76,500નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ ગુનામાં પોલીસે ગોડાઉન માલિક મોહમ્મદ મુશદ્દીક ઉર્ફે કાલુ મોહમ્મદ રફીક પઠાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ સમગ્ર મામલે મુદ્દામાલ અને આરોપીને સોંપી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ વધુ તપાસ તેજ કરી છે. આ કોપરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.